નમસ્કાર મિત્રો, વેલકમ છે આપણા નવા બ્લોગની અંદર. અત્યારે અમે ચારે ભાઈબંધો હોય ને, જો ચારે ભાઈબંધો હોય ને, આજે જઈએ છીએ આપણે ખંભાળિયા, મહેતા ખંભાળિયા વાડીવાળા દાદાના દર્શન કરવા માટે. તમે બ્લોગમાં તમે બને રહેજો. વિનયભાઈ જો ફોરવ્હીલ શીખે છે, ધ્રુવેશભાઈ ઉમેશભાઈ ચારે છે ને જાય છે ને. હવે છે ને આમ થોડુંક આમ હાહાધર થાય છે, કારણ કે વિનયભાઈ પહેલી વાર સીટ ઉપર બેસે છે ડ્રાઈવરની. હાલો વિનયભાઈ આખો વિનયભાઈ જો ફોરવ્હીલ શીખી ગયા છે. 5 મિનિટ થઈ છે, 5 મિનિટમાં ફોરવ્હીલ શીખી ગયો. જો આ બાજુ આપણે મહેતા ખંભાળિયા ગામમાં પહોંચી ગયા છે ને શ્રીફળ લઈ રહ્યા. જો આપણે પહોંચી ગયા છીએ વાડીવાળા દાદાએ. દાદાનો પ્રસાદ બને છે. આપણે આ હનુમાન દાદાનું મંદિર છે, વાડીવાળા દાદા જે કહેવાય ને, એ હનુમાન દાદા આ વાયની અંદર પ્રસન્ન થતા. અને હજુ સુધી પણ કાળો ઉનાળો હોય તો આ વાયમાં છે ને પાણી ખૂટતું નથી. જો આ પાણી છે ને આમાં ડોલથી શીશીને ભરવાનું હોય. જો આ વાયમાં હજુ સુધીમાં કદાચ કાળો ઉનાળો હોય ને તો છે ને પાણી ખૂટતું જ નથી. એમાંથી હનુમાન દાદા પ્રસન્ન થયા. તને જો અહીં બેસાડ્યા હતા. પછી જો આમાં છે ને આ ડોલથી પાણી શીશવાનું. અને તમને ગમે પ્રકારનો રોગ હોય કે પછી કૂતરું ગવડું હોય, તમે દાદાને માનતા માનો એટલે તમને એ બધું રેડી થઈ જાય. દાદાનો પ્રસાદ લેવો હોય ને તો આપણે ડીશું મૂકેલી છે. જો પ્રસાદ છે દાદાનો. જો આ દાદાનો પ્રસાદ છે. જો પાણી શીશે છે હમણાં. એમ લોકો સીધી પણ જવા દીધી હોત ને, એમ તો બાંધેલું છે. જો ડોલ બેન્ડ પૂરી ગઈ છે અમારી. એટલે ભરી લ્યો. નિરાજે ધ્રુપેશભાઈ જો ડોલ શીશે. આપણે દર્શન કરીને આપણે અહીંથી નીકળીએ છીએ. હોય ને ભાઈ, મજા આવી દર્શન કરી? બહુ મજા આવી. દાદાના દર્શન કરી લીધા.